હરસિદ્ધિ એક દિશા શૂન્યથી સર્જન તરફમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આગળનો જે આપણો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો જે વિડીયો હતો તેમાં આપણે સંસ્થાકીય પુનર્ગઠન અને એકત્રીકરણ વિશે ચર્ચા કરી હતી, જેમાં આપણે જે બહુવિદ્યા શાખાકીય વિશ્વવિદ્યાલયો છે એ વિશ્વવિદ્યાલયોને આપણા આજુબાજુના વિસ્તારમાં એટલે કે નજીકથી નજીક એટલે કે દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક વિશ્વવિદ્યાલય બને તે રીતની NEP 2020માં ચર્ચા કરવામાં આવેલી છે। એ સિવાય જે અલ્પવિકસિત ક્ષેત્રો છે ત્યાં 2030 સુધીમાં આ બહુવિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવામાં આવશે અને ODL જે ઓનલાઈન અભ્યાસક્રમો છે તે અભ્યાસક્રમોને અત્યારની જે વિદ્યા શાખાઓ છે તેની સાથે સાંકળવામાં આવશે। જે યુનિવર્સિટીઓના જે અલગ અલગ જટિલ નામો છે, આ જટિલ નામોને દૂર કરીને તેમનું નામ બદલીને માત્ર વિશ્વવિદ્યાલય એવું કરવામાં આવશે। તો મિત્રો, જે આજનો વિડીયો છે એ આપણા પ્રકરણ 10ને સંલગ્ન જ છે। આજે આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ તરફ, જેમાં આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ગયા હતા કે આપણી જે પ્રાચીન યુનિવર્સિટીઓ છે, જે વિશ્વવિદ્યાલયો છે, જેમ કે તક્ષશિલા હોય કે નાલંદા હોય, તો આ વિશ્વવિદ્યાલયોમાં જે પહેલાંથી જે શિક્ષણ આપવામાં આવતું હતું એ શિક્ષણ કઈ રીતનું હતું, તો અનેક કળાઓને એકસાથે સાંકળવામાં આવતી હતી। ધ્યાન રાખજો મિત્રો, જે જૂની આપણી પ્રાચીન વિશ્વવિદ્યાલયો છે આ વિશ્વવિદ્યાલયોમાં શિક્ષણ કઈ રીતે આપવામાં આવતું હતું, તો જે કલાઓ છે એકસાથે ઘણી બધી કલાઓનું શિક્ષણ એક જ વિશ્વવિદ્યાલયમાં મળી રહેતું હતું। તમને એ જાણીને આશ્ચર્ય થશે કે બાણભટ્ટ કવિ જે થઈ ગયા તેમના દ્વારા જે રચિત કાદંબરી છે, આ કાદંબરીમાં શાળા શિક્ષણને 64 કળાઓ સાથે જોડેલું છે। એટલે કે 64 કળાઓનું જ્ઞાન આ શાળાઓમાં આપવામાં આવતું હતું એ સમયમાં, જેમાં માત્ર ગાયન અને ચિત્રકલા નહોતી, પરંતુ રસાયણ વિજ્ઞાન પણ એ સમયે હતું, એ સમયે ગણિતશાસ્ત્ર પણ હતું, અને જે વ્યવસાયિક કૌશલ્યોના ક્ષેત્રો છે જેવા કે સુથારી કામ હોય, દરજી કામ હોય અથવા ધંધાદારી વિષયો હોય એટલે કે ડૉક્ટરી હોય, એન્જિનિયરિંગ હોય, એવા દરેક પ્રકારના શિક્ષણથી બાળકને સાંકળવામાં આવતું હતું। તો જે NEP 2020 જે છે એ આ લક્ષ્ય ઉપર જ કાર્યરત છે। એટલે કે ભારતની જે સંપૂર્ણ અને બહુવિદ્યા શાખાકીય અધ્યયનની એક પ્રાચીન પરંપરા છે એને ફરીથી પુનરાવર્તિત કરવાની છે। જેમ કે તક્ષશિલા અને નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોથી શરૂ કરીને ભારતમાં એવું ઘણું વ્યાપક સાહિત્ય છે જ્યાં વિભિન્ન ક્ષેત્રોના વિષયોનો સમન્વય થતો હોય। પ્રાચીન ભારતીય સાહિત્યમાં જેવા કે બાણભટ્ટની કાદંબરીમાં શાળા શિક્ષણને 64 કળાઓના જ્ઞાનના રૂપમાં વર્ણિત કરવામાં આવેલ છે, અને આ 64 કળાઓમાં માત્ર ગાયન અને ચિત્રકલા જ નહીં, પરંતુ વૈજ્ઞાનિક ક્ષેત્રો જેવા કે રસાયણ વિજ્ઞાન હોય, ગણિતશાસ્ત્ર હોય, વ્યવસાયિક ક્ષેત્રો જેવા કે સુથારી કામ હોય, દરજી કામ હોય, ધંધાદારી વિષયો જેવા કે દાક્તરી એટલે કે ડૉક્ટરી અને એન્જિનિયરિંગ હોય, સાથે સાથે જીવન કૌશલ્યો કયા કયા, તો પ્રત્યાયન હોય, ચર્ચા હોય, વાદ વિવાદ હોય, આ દરેકને આ શિક્ષણ પ્રણાલી સાથે સાંકળવામાં આવશે। મનુષ્ય જીવનકાળમાં ગણિતશાસ્ત્ર, વિજ્ઞાન, વ્યવસાયિક એકમો, ધંધાદારી વિષયો અને જીવન કૌશલ્યોને કલાના વિષય ગણવાનો વિચાર સ્પષ્ટ રીતે ભારતમાં ઉદ્ભવેલ છે। એટલે કે આ દરેક વસ્તુને આપણે NEP 2020 સાથે સાંકળવાની છે। આ વિભિન્ન જે કળાઓ છે એ દરેક વિભિન્ન કળાઓ કે જે જ્ઞાનનો વિચાર પ્રસ્તુત કરી રહી છે, આ પ્રસ્તુત કરી રહેલી જ્ઞાનના વિચારને માત્ર ઉદાર દ્રષ્ટિથી ન જોતા શિક્ષણ સાથે સાંકળીને જે જૂની શિક્ષણ પ્રણાલી હતી તેને ફરીથી કાર્યરત કરવાની છે। આ વિભિન્ન કલાઓના જ્ઞાનનો વિચાર કે જેને આધુનિક સમયમાં લિબરલ આર્ટ્સ કહેવામાં આવી રહ્યો છે, એટલે કે ઉદાર દ્રષ્ટિ કલાઓ પ્રત્યે એમ નથી કરવાનું, પરંતુ ભારતીય શિક્ષણમાં ફરીથી પાછું લાવવાની જરૂર છે। અને આ એ જ શિક્ષણ છે જેની આપણી આજે અત્યારની 21મી સદી ચાલી રહી છે તેના માટે લાગુ પાડવામાં આવશે, જેથી કરીને આપણા બાળકોનું ભવિષ્ય સારું એવું ઘડતર થાય, આપણા દેશનું સારું એવું ઘડતર થાય। આ સિવાય આપણે ચર્ચા કરીશું સ્નાતક શિક્ષણની। સ્નાતક શિક્ષણમાં કઈ રીતે જોડવાનું છે, તો વ્યક્તિને જેમ શિક્ષણ આપવામાં આવે કોઈ વિજ્ઞાન વિષયનો કે કોઈ પ્રેક્ટિકલ તકનીકી, એન્જિનિયરિંગ, મેથ્સ, કોઈ પણ વિષયનું આપણે શિક્ષણ આપી રહ્યા છીએ, એ શિક્ષણ સાથે સાથે એમને માનવ વિદ્યા સાથે જોડવાના છે। માનવ વિદ્યા શાખા જે છે એમના સાથે જોડવાના છે, જેથી કરીને તેમની સર્જનાત્મક વિચારશક્તિ હોય, તેમની તાર્કિક વિચારસરણી હોય, સમસ્યા ઉકેલ ક્ષમતા હોય,
પ્રત્યાયન કૌશલ્ય હોય, આ દરેકનો વિકાસ થાય, નૈતિક સભાનતા થાય અને જે સંશોધનો છે, આ સંશોધનો જેના દ્વારા આ બધું નૈતિક સુધારા અથવા સામાજિક સભાનતા કરવામાં આવશે, તેની સારી એવી વૃદ્ધિ કરવામાં આવશે. અહીં આપણે જેમ કે વધતી સર્જનાત્મકતા અને નવવિચાર, તાર્કિક વિચારસરણી અને ઉચ્ચ સ્તરીય વિચાર ક્ષમતા, સમસ્યા ઉકેલ ક્ષમતા, જૂથ કાર્ય, પ્રત્યાયન કૌશલ્ય, વધુને વધુ ઊંડાણપૂર્વકનું અધ્યયન અને અભ્યાસક્રમના તમામ વિષયો પર પકડ, સામાજિક અને નૈતિક સભાનતા વગેરે જે હકારાત્મક અધ્યયનો છે, આ હકારાત્મક અધ્યયનો એ અભ્યાસ દ્વારા આ જે શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ છે તેમની સાથે સાંકળવામાં આવશે. એક સમગ્ર અને બહુ વિદ્યાશાખાકીય શિક્ષણ અભિગમ દ્વારા સંશોધનોમાં સુધાર અને વૃદ્ધિ કરવામાં આવશે. એ વિદ્યાશાખાકીય જેની આપણે હાલ ચર્ચા કરવાના જ છીએ, આ પ્રકરણમાં જેનું નામ આવશે મેરુ. આ મેરુ અંતર્ગત આ બધા કાર્યો થશે. આ મેરુ શું છે, વિડીયોને તમે જોતા રહો, આગળ આ જાણવા મળશે તમને. હવે આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો કે જે આ બહુ વિદ્યાશાખાકીય શિક્ષણ છે, આ બહુ વિદ્યાશાખાકીય શિક્ષણનો હેતુ શું, આ શિક્ષણ લાવવાની જરૂર શું પડી. તો મિત્રો, એક સંપૂર્ણ અને બહુ વિદ્યાશાખાકીય શિક્ષણનો હેતુ મનુષ્યની બધી જ ક્ષમતાઓ, મનુષ્યની જે બધી ક્ષમતાઓ છે જેમાં બૌદ્ધિક હોય, સૌંદર્યાત્મક, સામાજિક, શારીરિક, ભાવનાત્મક તથા નૈતિકતાને સંકલિત રીતે વિકસિત કરવાનો છે. આ જે બહુ વિદ્યાશાખાકીય શિક્ષણનો હેતુ જે છે એ મનુષ્યની બધી જ ક્ષમતાઓનો વિકાસ કરવાનો છે. આ સાથે સાથે જે વ્યક્તિનો સર્વાંગીણ વિકાસની સાથે સાથે એ વિકાસમાં કલા હોય, મનોવિજ્ઞાન હોય, ભાષા હોય કે પછી કોઈ વિજ્ઞાન હોય, તકનીકી ધંધાદારી ક્ષેત્રો જે આપણે આગળ ચર્ચા કરીએ, એટલે કે 21મી સદીની જે ક્ષમતાઓ છે, સામાજિક જોડાણ માટેની નૈતિકતા હોય, વ્યવહાર કૌશલ્યો જેવા કે પ્રત્યાયન, ચર્ચા, વાદ વિવાદ, કોઈ પસંદ કરેલ ક્ષેત્રમાં સારા એવો વિકાસ કરવો, આ દરેક પ્રકારના સર્વાંગી શિક્ષણનું આ બહુ વિદ્યાશાખાકીય શિક્ષણમાં સમાવેશ કરવામાં આવશે. અને આ રીતનું સમગ્ર શિક્ષણ લાંબા સમય સુધી વ્યવસાયિક, તકનીક અને ધંધાદારી વિદ્યાશાખાઓ સહિત બધા જ સ્નાતક જે કાર્યક્રમો છે તેમનો દૃષ્ટિકોણ એ આ સર્વાંગી અને બહુ વિદ્યાશાખાકીય શિક્ષણ રહેશે. આ સિવાય જ્યારે દેશ 21મી સદીમાં ચાલી રહ્યો છે અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી છે, ત્યારે ભારતની એક આવશ્યકતા રહેશે કે જે વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહ્યો છે તે વિદ્યાર્થીઓનું શિક્ષણ એક તો સર્વાંગી હોવું જોઈએ અને બહુ વિદ્યાશાખાકીય હોવું જોઈએ. દેશને 21મી સદી અને ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે જે પ્રકારની શિક્ષણની ભારતમાં આવશ્યકતા છે તેવા સર્વાંગી અને બહુ વિદ્યાશાખાકીય શિક્ષણને ભારતના ઇતિહાસમાં ખૂબ સુંદર રીતે વર્ણવેલ છે. ભારતીય તકનીકી સંસ્થાઓ હોય, IIT હોય જેવી ઇજનેરી સંસ્થાઓ પણ આર્ટ્સ અને માનવ વિદ્યા શાખા સાથે સર્વાંગી અને બહુ વિદ્યાશાખાકીય શિક્ષણ તરફ વળશે. દેખો મિત્રો, અહીંયા જે છે તે ખાસ મુખ્ય જે NEP 2020નો જે હેતુ છે એ હવે પછી વિદ્યાર્થી 11મા 12મા ધોરણમાં પહેલાં એ રીતે હતું કે સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સના વિષયોને ભણી શકતો નહોતો. સાયન્સ કરી રહેલો વિદ્યાર્થી, ધારો કે ગુજરાતી વિષય આપણો ભણવો હોય તો તે સાયન્સ સાથે 11-12 સાયન્સ સાથે નહોતો ભણી શકતો. પરંતુ જે NEP 2020 એવું કહે છે કે વિદ્યાર્થીને પોતાના રસ મુજબના વિષયો શીખવા દો. એટલે કે એવું બનશે કે જે IIT સંસ્થા છે એ IIT સંસ્થા આર્ટ્સવાળા વિષયો ભણાવવાનું ચાલુ કરી દે અથવા માનવ વિદ્યા શાખાના વિષયો ભણાવવાનું ચાલુ કરશે આ NEP 2020 અંતર્ગત. એટલે કે દરેક વિષયોને એ સંસ્થા સાંકળવાનો પ્રયત્ન કરશે. કલા અને માનવ વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન શીખવાનો ઉદ્દેશ રાખી શકે છે. આ ઉલટું થયું, જેમ સાયન્સના વિદ્યાર્થીઓ આર્ટ્સના વિષયો ભણશે તે રીતે આર્ટ્સના વિદ્યાર્થીઓ સાયન્સના વિષયો પણ ભણી શકશે. એટલે કે NEP 2020 અંતર્ગત આ જે સાયન્સ પ્રવાહ, જે વિજ્ઞાન પ્રવાહ હોય, સામાન્ય પ્રવાહ હોય કે વાણિજ્ય પ્રવાહ હોય, આ શબ્દો નીકળી જશે અને વિદ્યાર્થી પોતાના રસવાળા વિષયો ભણી શકશે, જેથી કરીને તે પોતાનું જે પાયાનું જે જરૂરિયાતો છે તે પૂરી કરી શકે. એટલે કે જે કલ્પનાશીલ અને પરિવર્તનશીલ અભ્યાસક્રમનું જે માળખું છે એ સર્જનાત્મક વિદ્યાશાખાના સંશોધનો શક્ય બનાવશે અને બહુપ્રવેશ અને નિકાસ શક્ય બનશે, જેથી
પ્રવર્તમાન અસ્તિત્વ ધરાવતી જડ સીમાઓ દૂર થશે અને આ આજીવન અધ્યયન માટેની નવી તકોનું સર્જન થશે. એટલે કે જે અત્યારે જડ વિચારસરણી છે કે સાયન્સનો વિદ્યાર્થી આર્ટ્સના વિષયો ન ભણી શકે, આર્ટ્સનો વિદ્યાર્થી સાયન્સના વિષયો ન ભણી શકે. એટલે કે એક પ્રકારની વિચારસરણી બંધાઈ ગઈ છે અને લિમિટેડ છે. હાલ એ કરવું હોય તો તમે કરી પણ નથી શકતા, પરંતુ NEP 2020 તમને આ તક આપશે કે તમે પોતાના મનગમતા વિષયો ભણી શકશો. અને આ જે રીત છે એ આજીવન અધ્યયન, એટલે કે તમે આખી જિંદગી અત્યારે જુઓ કે નવી જે યુનિવર્સિટીઓ જે છે, અત્યારની જે યુનિવર્સિટીઓ, એ યુનિવર્સિટીઓ અત્યારે એક સાથે 2-3 તમારી તાકાત હોય એટલા તમે કોર્સ કરી શકો છો. એ આ NEP 2020ની દેન છે. વિશાળ બહુવિદ્યાશાખાકીય વિશ્વવિદ્યાલયોમાં સ્નાતક, અનુસ્નાતક અને વાચસ્પતિ છે. વિદ્યાવાચસ્પતિ એટલે કે PhD, જે ડોક્ટરલ સ્તરનું જે શિક્ષણ છે, એ શિક્ષણની વાત થઈ રહી છે. તેમાં સઘન સંશોધન આધારિત વિશિષ્ટીકરણ દ્વારા બહુવિદ્યાશાખાકીય કાર્ય કરવાની તક શિક્ષણવિદો, સરકાર અને ઉદ્યોગોએ સાથે મળીને પૂરી પાડશે. તમે મિત્રો જો ઇન્ટર્નશીપ એક શબ્દ જ્યારે તમે B.Ed અથવા PTC, અત્યારે જે DLED નામથી ઓળખાય છે, તે તમે જ્યારે કરી રહ્યા છો અથવા કોઈ ડિગ્રી અથવા ડિપ્લોમા કરી રહ્યા છો, ત્યાં આગળ એક શબ્દ તમને સંભળાય છે, ઇન્ટર્નશીપ. આ ઇન્ટર્નશીપ એટલે શું કે તમને તે ઓફિસ અથવા તે કંપની અથવા શાળાના વાતાવરણનો તમને પહેલેથી અનુભવ કરાવશે, જેથી કરીને તમને પોતાનો જે વ્યવસાય છે તેનું પ્રારંભિક જ્ઞાન અને તમારે શું કરવાનું છે ભવિષ્યમાં તેની સાથે સાંકળી શકાય. તો આ એ જ મુદ્દો છે કે જે આ શિક્ષણ મેળવી રહ્યા છે, એ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને આ પહેલેથી જ આ કંપનીઓ સાથે ઇન્ટર્નશીપ કરાવવામાં આવશે, જેથી કરીને તેઓ પોતાનું ભવિષ્ય વિશે જાણી શકે. હવે આપણે ચર્ચા કરીશું અભ્યાસક્રમની. તો મિત્રો, અભ્યાસક્રમમાં આપણે આગળના વિડીયો પણ ચર્ચા કરી ગયા કે અભ્યાસક્રમ એકદમ લચીલો બનાવવામાં આવશે, નવીન અને આકર્ષક, જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે અને શું ભણી રહ્યા છે તે સમજી શકે. એ સિવાય વિદ્યાર્થીને એક મોકો એ પણ આપવામાં આવશે કે તેને જે રસવાળો વિષય છે એ રસવાળા વિષયમાં તે તજજ્ઞ બને. વિશાળ અને બહુવિદ્યાશાખાકીય વિશ્વવિદ્યાલયો, હવે યાદ રાખજો, વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો ઉચ્ચ ગુણવત્તાયુક્ત, સર્વાંગી અને બહુવિદ્યાશાખાકીય શિક્ષણ તરફ જવા માટે મદદ કરશે. અભ્યાસક્રમમાં લચીલા અને નવીન આકર્ષક કોર્સ માટેના વિકલ્પો વિદ્યાર્થીઓને આપી શકાશે. તદુપરાંત એક જ વિષયમાં કે વિષયોમાં તજજ્ઞ બનવા માટેના કોર્સ પણ અપાશે. આમ કરવાથી જે શિક્ષકોની સંખ્યા છે, આવું કરવા માટે શિક્ષકો પણ વધારે જોઈશે. આમ કરવા માટે શિક્ષકોની સંખ્યા અને સંસ્થાની સ્વાયત્તતા વધારીને પ્રોત્સાહિત કરવામાં આવશે. અધ્યાપન શાસ્ત્રમાં સંદેશાવ્યવહાર, ચર્ચા, વક્તૃત્વ, સંશોધન અને આંતરવિદ્યાશાખાકીય અને આંતરિક વિદ્યાશાખાકીય વિચારસરણી પર વધુ ભાર મૂકવામાં આવશે. મિત્રો, અહીં જો એ જે આપણે આ બધું કરી રહ્યા છીએ, હવે અત્યારના સંજોગોમાં જો શિક્ષકોની સંખ્યાનો ઘટ એટલો બધો છે કે પૂરતા પ્રમાણમાં શિક્ષકો છે જ નહીં. અમુક શાળાઓમાં તમે જોશો તો ત્યાં આગળ ધોરણ 6 થી 8ની ચર્ચા કરું તો 3 ધોરણો વચ્ચે એક શિક્ષક અથવા 2 શિક્ષકો જ હોય છે, જે પોતાના બાળકોના ભવિષ્ય ખાતર એ બાળકોના શિક્ષણમાં પોતાનું જેટલું પણ કાર્ય થતું હોય એટલું કરીને પોતાનો પ્રભાવ વિદ્યાર્થીઓ ઉપર પાડે છે, જેથી તેમનું ભવિષ્ય બગડે નહીં. એટલે NEP 2020 પણ એના ઉપર કાર્ય કરી રહી છે કે જે શિક્ષકોની સંખ્યા પણ NEP 2020 અંતર્ગત વધશે, જેથી કરીને દરેક બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહે. આ પછી મિત્રો આપણે જોઈએ તો આપણે વાત કરી રહ્યા છીએ બહુવિદ્યાશાખાકીયની. આ બહુવિદ્યાશાખાકીયમાં શાનો સમાવેશ થશે અને કયા કયા વિભાગો હશે. તે સિવાય આ જે સ્તરને પ્રાપ્ત કરવાનું છે, એ સ્તર પ્રાપ્ત કરવા માટે કઈ કઈ સંસ્થાઓ કાર્યરત છે અને તેઓ શું કાર્ય કરી રહી છે, એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો. ભાષાઓમાં સાહિત્ય, સંગીત, તત્વજ્ઞાન, ભારતીય વિદ્યા, કલા, નૃત્ય, નાટક, શિક્ષણ, ગણિત, આંકડાશાસ્ત્ર, સૈદ્ધાંતિક અને વ્યવહારિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રમતો, ભાષાંતર અને અર્થઘટનના વિભાગો અને આવા અન્ય વિષયો જે બહુવિદ્યાશાખાકીય અને ભારતીય શિક્ષણ અને પર્યાવરણ માટે સારું છે, તે ઉચ્ચ શિક્ષણના તમામ સ્તર પર સ્થાપવામાં અને વધુ સક્ષમ બનાવવામાં આવશે. આ દરેક વિષયોને દરેક સ્તરે વિદ્યાર્થીને પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. તમામ સ્નાતક પદવી એટલે કે ડિગ્રીના જે અભ્યાસક્રમો જે છે, આ અભ્યાસક્રમોમાં જે વિષયો ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ એટલે કે ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં IIT નહીં આવે, ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં આવશે.
HEI હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ, અહીંયા ભૂલ છે, HEIS હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ આવશે, અહીંયા આપવામાં ન આવતા હોય અને જો બીજા વિભાગોમાં અથવા મુક્ત દૂરસ્થ શિક્ષણ ODL ઓપન ડિસ્ટન્સ લર્નિંગ પ્રણાલી દ્વારા અધ્યયન કરવામાં આવ્યા હોય તો તે ક્રેડિટ આપવામાં આવશે. તો મિત્રો અહીંયા જુઓ કે અમુક સંસ્થાઓ એવી છે કે ત્યાં આગળ અમુક કોર્સ ઉપલબ્ધ નથી, જ્યારે ઓપન જે યુનિવર્સિટીઓ છે આ દરેક કોર્સ પૂરો પાડે છે, તો તે કોર્સના જે ક્રેડિટ છે તે પણ આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા ક્રેડિટ ગણવામાં આવશે. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ જે સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ પ્રાપ્ત કરવા માટે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અભ્યાસક્રમમાં લચીલા અને નવીનતમ ક્રેડિટ આધારિત અભ્યાસક્રમો અને સામુદાયિક જોડાણ એટલે કે કોમ્યુનિટી એન્ગેજમેન્ટ અને સેવાના ક્ષેત્રમાં પ્રોજેક્ટ, પર્યાવરણીય શિક્ષણ અને મૂલ્ય આધારિત શિક્ષણનો સમાવેશ થયેલો હોવો જોઈએ. દેખો NEP 2020 એવું નથી કહેતું કે માત્ર વિષય આધારિત શિક્ષણ જ આપવામાં આવે, પરંતુ NEP 2020માં એક આ મુદ્દો એડ કરવામાં આવ્યો છે. એક તો પ્રોજેક્ટ, બીજું પર્યાવરણીય શિક્ષણ અને ત્રીજું મૂલ્ય આધારિત શિક્ષણ. આ ત્રણ પ્રકારના શિક્ષણ વિદ્યાર્થીને આપીને તેનો જે સામાજિક વિકાસ છે તે પણ સારી રીતે થવો જોઈએ. જેમ કે આપણે પર્યાવરણીય શિક્ષણની વાત કરીએ તો પર્યાવરણીય શિક્ષણમાં આબોહવા પરિવર્તન વિશે શીખવાડવામાં આવે, પ્રદૂષણ કઈ રીતે ફેલાય તે શીખવાડવામાં આવે, કચરાનું વ્યવસ્થાપન, સ્વચ્છતા, જૈવિક વિવિધતાનું સંરક્ષણ, જૈવિક સંસાધનોનું સંચાલન અને જૈવ વિવિધતા, આ સિવાય વન અને વન્યજીવન સંરક્ષણ અને વિકાસ તથા જીવનનો સમાવેશ કરવો. એટલે કે વિદ્યાર્થી જે ભણી રહ્યો છે વિદ્યાર્થીને પર્યાવરણ સાથે પહેલેથી જ સાંકળી દેવામાં આવશે અને આ તમામ પ્રકારનું શિક્ષણ તેને પૂરતા પ્રમાણમાં મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. અન્ય વાત કરીએ આપણે મૂલ્ય આધારિત શિક્ષણની, તો મૂલ્ય આધારિત શિક્ષણમાં માનવતાવાદી, નૈતિક, બંધારણીય અને સત્ય, ન્યાયી વર્તન, ધર્મ પ્રત્યે, શાંતિ, પ્રેમ, અહિંસા જેવા જે વૈશ્વિક માનવ મૂલ્યો છે જેના માટે આપણો દેશ પ્રખ્યાત છે, આવા નૈતિક જે મૂલ્યો છે, નૈતિક માનવ મૂલ્યો છે, એ માનવ મૂલ્યોનું શિક્ષણ પણ બાળકને આ જે બહુવિદ્યા શાખાકીય શિક્ષણ પ્રણાલી છે તેના અંતર્ગત આપવામાં આવશે. ત્યાર પછી જે વૈજ્ઞાનિક પ્રકૃતિ ધરાવતા હોય એવી વૈજ્ઞાનિક પ્રકૃતિ વિશે, નાગરિકત્વના મૂલ્યો અને જીવન કૌશલ્ય વિશે, સેવાના પાઠ, સમાજ સેવાના કાર્યોમાં ભાગ કઈ રીતે લેવો, આ તમામ પ્રકારનું સર્વાંગીણ શિક્ષણ એ બહુવિદ્યા શાખાકીય શિક્ષણનું અભિન્ન અંગ માનવામાં આવશે. એ સાથે સાથે જે રીતે વિશ્વનો વિકાસ થઈ રહ્યો છે આ વિશ્વના વિકાસ સાથે પણ વિદ્યાર્થીને જોડવાનો પ્રયત્ન કરવામાં આવશે. જેમ વિશ્વ વધુને વધુ એકબીજા સાથે જોડાણ પામતું જાય છે, સમકાલીન વૈશ્વિક પડકારોને પ્રતિસાદ આપી શકે તે માટે વિદ્યાર્થીઓને વૈશ્વિક સમસ્યાઓ વિશે જાગૃત અને સમજ માટે સક્ષમ બનાવવા માટે અને વધુ શાંતિપૂર્ણ, સહનશીલ, સમાવિષ્ટ, સુરક્ષિત અને સાતત્યપૂર્ણ સમાજના પ્રવર્તક તરીકે સક્રિય બનાવે તેવું વૈશ્વિક નાગરિકત્વ શિક્ષણ આપવામાં આવશે. મિત્રો અહીં ધ્યાન રાખજો કે અત્યારની જે પરિસ્થિતિ જે ચાલી રહી છે પરિસ્થિતિમાં તમે માનવનું વર્તન જોઈ લો. અત્યારના જે ન્યૂઝપેપર હોય, જે તમે સમાચાર પત્રો વાંચતા હોય તો એમાં જોજો અમુક કિસ્સાઓ તમે એવા વાંચો કે ત્યાં આગળ તમે વિચારશો કે આ માનવની જે સમજણ શક્તિ, જે સહનશક્તિ છે તે નાશ થવાના આરે છે. તો એ માટે થઈને જ આ વિદ્યાર્થીઓને આ વૈશ્વિક જે સમસ્યાઓ છે તેનાથી જાગૃત કરી અને તેના સામે કઈ રીતે પોતે ઊભા રહી શકે, શાંતિપૂર્ણ સહનશીલતા સાથે કઈ રીતે તેને જવાબ આપી શકે, આ દરેક પ્રકારનું શિક્ષણ એ NEP 2020માં જોડવામાં આવેલું છે. સર્વાંગીણ શિક્ષણના ભાગરૂપે તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની તક સ્થાનિક ઉદ્યોગ, વ્યવસાયો, કલાકારો, હસ્તકલાના વ્યક્તિઓ વગેરે સાથે પ્રદાન કરવામાં આવશે તથા સંશોધક ઇન્ટર્નશીપ પ્રાધ્યાપકો સાથે અને સંશોધક તેની જાતે અથવા બીજી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ અથવા સંશોધન સંસ્થાઓ સાથે કામ કરી જેને કારણે વિદ્યાર્થીઓ તેમના અધ્યયનના પ્રાયોગિક પાસા સાથે સક્રિય રીતે જોડાય અને ગૌણ ઉપજ તરીકે તેમની રોજગાર ક્ષમતામાં સુધારો થાય એવું NEP 2020માં લાવવામાં આવ્યું છે. મિત્રો અત્યારે જાન્યુઆરી મહિનામાં હવે આપણું આ 2022 પૂર્ણ થવાના આરે છે, હવે એક જ દિવસ બાકી રહ્યો. એટલે કે જાન્યુઆરી મહિનામાં સરકારી શાળાઓ દ્વારા બેગલેસ ડે એટલે કે NEP 2020માં એક મુદ્દો રાખવામાં આવ્યો છે જેમાં 10 દિવસ બાળકો બેગલેસ ડે એટલે કે બેગ વગર શાળામાં આવશે, એટલે કે પુસ્તકો સાથે આવશે નહીં. અને એમને જે આ અત્યારે હું વાત કરી રહ્યો છું ને કે સર્વાંગીણ વિકાસ માટે જે સ્થાનિક ઉદ્યોગો સાથે સાંકળવામાં એટલે કે એ 10 દિવસ બાળકોને એવું શિક્ષણ આપવામાં આવશે જેનાથી તેઓ
પોતાનું ઘરગથ્થુ જે કામકાજ છે જેના માટે બહારથી કોઈ માણસ બોલાવવો પડે, એક નાનો બોર્ડમાંથી સ્વિચ નીકળી ગઈ હોય તો સ્વિચ ફિટિંગ કઈ રીતે કરી શકે, ટેબલમાંથી કોઈ લાકડું તૂટી ગયું હોય તો એને ફિટ કઈ રીતે કરી શકે, એટલે કે જે સામાન્ય કામો છે એ સામાન્ય કામો કઈ રીતે કરશે તે શીખવવામાં આવશે. અને આ જે છે એ બધું પ્રાયોગિક રીતે કરવામાં આવશે અને તેના માટે થઈને જ આ બેગલેસ ડેનું આયોજન કરવામાં આવ્યું છે જે NEP 2020ના અંતર્ગત છે. અને આપણા મુદ્દામાં પણ એ જ છે કે જે સંશોધકો છે એટલે કે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ દ્વારા આવી કંપનીઓ હોય, કોઈ વ્યવસાયના કારખાના હોય, સ્થાનિક ઉદ્યોગો હોય તેની અંદર લઈ જઈને આ પ્રાયોગિક રીતે સક્રિય રીતે તેમને જોડવામાં આવશે અને પોતે કઈ રીતે રોજગાર મેળવી શકે. એક તો શિક્ષણ તો મેળવી જ રહ્યા છીએ, પરંતુ ભવિષ્યમાં કઈ રીતે રોજગાર મેળવી શકે તે પણ અત્યારથી બાળકને શીખવવામાં આવશે. હવે આપણે ચર્ચા કરીશું મિત્રો પદવી કાર્યક્રમોની. પદવી કાર્યક્રમોમાં મિત્રો યાદ રાખજો કે અત્યાર સુધી સ્નાતકની જે પદવી છે એ સ્નાતકની પદવી 3 વર્ષે મળતી હતી. ખાસ યાદ રાખજો, સ્નાતકની જે પદવી હતી એ 3 વર્ષે મળતી હતી. આમાં પણ 3 વર્ષે જ મળશે, પરંતુ એક સુધારો એ છે કે જે સ્નાતકની પદવી તમે 3 વર્ષે પદવી મેળવ્યા મતલબ તમારો કોર્સ પૂર્ણ થયા બાદ મળતી હતી. હવે શું થઈ ગયું છે મિત્રો, તો ધ્યાન રાખજો કે દર વર્ષે મળશે. દર વર્ષે વિદ્યાર્થીને એક પ્રમાણપત્ર મળશે અને 3 વર્ષ પછી એને પદવી મળશે. કઈ રીતે મળશે તો ચર્ચા કરીએ. સ્નાતક પદવી 3 અથવા 4 વર્ષના સમયગાળાની રહેશે અને આ સમયગાળામાં બહુવિધ નિકાસ વિકલ્પો હશે યોગ્ય પ્રમાણપત્રો સાથે. એટલે કે અમુક વાર વિદ્યાર્થીઓ જો ચાલુ કોલેજે પોતાનો અભ્યાસ છોડી દે તો તેમનું ભવિષ્ય ભણતર છે ત્યાં જ પૂરું થઈ જાય. પરંતુ NEP 2020માં એવું નથી. NEP 2020માં એક જોગવાઈ આપેલી છે કે જો કોઈ વિદ્યાશાખા અથવા ક્ષેત્રમાં 1 વર્ષ વિદ્યાર્થી પૂર્ણ કરશે તો એ વિદ્યાર્થીને વ્યવસાયિક અને ધંધાદારી ક્ષેત્રોમાં પ્રમાણપત્ર આપવામાં આવશે. એટલે કે એને કોઈ વ્યવસાયિક ધંધાદારી ક્ષેત્રોમાં નોકરી કરવી હોય તો તે કરી શકે છે, અથવા 2 વર્ષના અભ્યાસ પછી ડિપ્લોમા અને 3 વર્ષના કાર્યક્રમ પછી સ્નાતકની પદવી આપવામાં આવશે. એટલે કે વિદ્યાર્થી 1 વર્ષનો અભ્યાસ કરીને પછી અભ્યાસ છોડીને ધારો કે રોજગારમાં જવા માંગતો હોય તો તે જઈ શકશે. તેને 1 વર્ષે વ્યવસાયિક અને ધંધાદારી પ્રમાણપત્ર મળશે, ત્યારબાદ બીજા વર્ષે ડિપ્લોમા પ્રમાણપત્ર મળશે અને ત્રીજા વર્ષે એટલે કે તમારો જે સ્નાતકનો કાર્યક્રમ પૂર્ણ થયો એટલે કે તમને સ્નાતકની પદવી મળશે. આ સિવાય ચોથા વર્ષનો બહુવિદ્યા શાખાકીય જે સ્નાતક કાર્યક્રમ છે એક પસંદગીનો વિકલ્પ રહેશે, કારણ કે તે વિદ્યાર્થી દ્વારા પસંદ કરવામાં આવેલ મુખ્ય અને ગૌણ વિષય ઉપરાંત સંપૂર્ણ સર્વાંગીણ અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણની તક પૂરી પાડશે. મિત્રો અત્યારે તમે જુઓ કે 12મામાં ધારો કે તમે પાસ થઈ ગયા તો પહેલાં એવું હતું કે તમે સીધી કોલેજમાં જતા, એટલે કે વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અથવા વાણિજ્ય પ્રવાહ લઈ લો. એ પછી 3 વર્ષ કોલેજ કર્યા પછી BEd કરતા. અત્યારે 12મા પછી સીધો કોર્સ આવી ગયો, 3 વર્ષ BSc, 1 વર્ષ BEd, એમ કરીને 4 વર્ષનો આખો સંકલિત કમ્બાઇન કોર્સ ચાલુ થઈ ગયો. તો એ પણ આ NEP 2020ની દેન છે. તો મિત્રો હવે પ્રશ્ન થશે કે જે વિદ્યાર્થીઓ શિક્ષણ સંસ્થાઓમાં જોડાયા પછી પહેલા વર્ષે પ્રમાણપત્ર લઈને ધારો કે એમણે છોડી દીધું તો એમની ગણતરી કઈ રીતે થશે. તો મિત્રો એક ક્રેડિટ સિસ્ટમ અહીં પણ એપ્લિકેબલ થઈ છે. યાદ રાખજો, ABC એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ. આ ક્રેડિટ શું છે તો દર વર્ષના શૈક્ષણિક ક્રેડિટ આ જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં સેવ થશે અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ ક્રેડિટની ગણતરીના આધારે ભવિષ્યમાં તેમને પદવી એનાયત કરશે. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ ABCની સ્થાપના કરવામાં આવશે, જે વીજાણુ સ્વરૂપે વિવિધ માન્ય ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત કરેલ શૈક્ષણિક ક્રેડિટનો સંગ્રહ કરશે કે જેથી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી પદવી આ પ્રાપ્ત કરવામાં આવેલ ક્રેડિટના આધારે એનાયત કરી શકાય. જ્યાં ક્રેડિટ દર વર્ષે આપવામાં આવશે. અત્યારે જે ઓપન ડિસ્ટન્સ લર્નિંગ ODLની જે સંસ્થાઓ છે આ સંસ્થાઓ ક્રેડિટ સિસ્ટમ ઘણા ટાઈમથી ચાલુ છે. NEP આ ક્રેડિટ સિસ્ટમને એક લાઈવ કરી રહી છે. ABC અંતર્ગત એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ દર વર્ષે એમાં ક્રેડિટ એડ થતા જશે અને એના આધારે તમને પદવી પ્રાપ્ત થશે. 4 વર્ષનો કાર્યક્રમ જો વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલ સંશોધન સઘન પ્રોજેક્ટ તેમના મુખ્ય ક્ષેત્ર અથવા ક્ષેત્રોમાં કરે તો સંશોધન સાથે પદવી મેળવી શકશે. એટલે કે ચોથા વર્ષે જ્યારે સંશોધન એટલે કે આપણે માસ્ટર ડિગ્રી જેને કહીશું એ માસ્ટર ડિગ્રી સાથે જો એ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ દ્વારા આપેલો વિષય સાથે પ્રોજેક્ટ પૂર્ણ કરે મુખ્ય ક્ષેત્રોમાં તો તેને સંશોધન સાથે આ ડિગ્રી આપવા રહેશે. હવે મિત્રો આપણે આગળ ચર્ચા કરીએ કે આપણે અત્યારે જ વાત કરી 3 વર્ષનો કાર્યક્રમ અને 1 વર્ષ તો ખરેખર આ ગણતરી કઈ રીતે થશે. તે મિત્રો જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એટલે કે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ જે છે આ ઇન્સ્ટિટ્યૂટ્સ વિવિધ માળખાના અનુસ્નાતક કાર્યક્રમો આપવાની લવચિકતા રાખશે. લવચિકતા એટલે શું તો એક મોકો આપશે, એમાં થોડા ઘણા સુધારા હશે. કઈ રીતના સુધારા
તો ધારો કે તમે 3 વર્ષે સ્નાતકનો કાર્યક્રમ પૂર્ણ કર્યો, ત્યાર પછીના જે 2 વર્ષના કાર્યક્રમ છે એ 2 વર્ષના કાર્યક્રમ હશે, જેમાં બીજું વર્ષ એ સંશોધન માટે સંપૂર્ણ રીતે સમર્પિત રહેશે. જે 2 વર્ષનો કાર્યક્રમ હશે, 3 વર્ષના સ્નાતક પછીના 2 વર્ષનો કાર્યક્રમ, એમાંથી 1 વર્ષ બીજા નંબરનું વર્ષ એટલે 5મા નંબરનું, 3 વર્ષ સ્નાતક અને એના પછી 2 વર્ષ અનુસ્નાતકના એટલે 2 વર્ષમાં પહેલું એટલે કે ચોથું, અને 5મું જે બીજું વર્ષ છે એ સંપૂર્ણ રીતે સંશોધન માટે આપવામાં આવશે. અને સંશોધન સાથેનો 4 વર્ષનો સ્નાતકનો કાર્યક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે ત્યાં 1 વર્ષનો અનુસ્નાતકનો કાર્યક્રમ હોઈ શકે છે. જે મિત્રો પહેલાંથી જ 4 વર્ષના જે સંકલિત ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમમાં એડમિશન મેળવેલું હોય તેમના માટે 1 વર્ષ અનુસ્નાતકનું રહેશે. સંકલિત 4 વર્ષનો સ્નાતક કોર્સ અનુસ્નાતક કાર્યક્રમ હોઈ શકે છે. એ પછી મિત્રો જ્યારે વિદ્યાર્થીઓ અનુસ્નાતકની ડિગ્રી મેળવી લેશે તો એ પછી પીએચડી કરવા માટે આ 4 વર્ષનો પદવી માન્ય રહેશે. અને જાણીને તમને આનંદ થશે કે એમફિલનો જે કાર્યક્રમ છે એ બંધ થઈ જશે. પીએચડી કરવા માટે અનુસ્નાતક અથવા 4 વર્ષના સ્નાતકની સંશોધન સાથેની પદવી હોવી જોઈએ. પીએચડી કરવા માટે જે પીએચડી કરવા માટે પહેલાં એમફિલ માગવામાં આવતું હતું એ એમફિલ કાર્યક્રમ હવે બંધ થઈ ગયો. હવે શું થઈ ગયું, તો ધારો કે તમે અનુસ્નાતકની પદવી મેળવી અથવા સંકલિત 4 વર્ષનો સ્નાતક વર્ષનો કાર્યક્રમ કરેલો છે અને સંશોધન સાથેની પદવી તમારી પાસે છે, તો સંશોધન સાથેની પદવી હોય તો તમે ડાયરેક્ટ પીએચડી કરી શકશો. હવે મિત્રો થોડી સંસ્થાઓની વાત કરીએ. આપણે આગળ વાત કરીએ, અહીં આપણું હેડિંગ જ છે કે સર્વાંગી અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ. તો આ બધું કરશે કોણ અથવા એના માટે કોની સ્થાપના કરવામાં આવશે? તો મેં આગળના વિડીયોની શરૂઆતમાં જ તમને એક શબ્દ કહ્યો મિત્રો, મેરુ. મેરુ શબ્દ યાદ રાખજો. મેરુ મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઝ. આ મલ્ટીડિસિપ્લિનરી એટલે બધું બહુવિદ્યા શાખાકીય, અને એજ્યુકેશન શિક્ષણ આપણું રિસર્ચ યુનિવર્સિટી મેરુઝ. ઓકે, આ શું કરશે? તો અત્યારે જે આઈઆઈટી ચાલી રહી છે એટલે કે ભારતીય તકનીકી સંસ્થાન જે આઈઆઈટી જે છે અને ભારતીય વ્યવસ્થાપન સંસ્થાન એટલે કે આઈઆઈએમ છે, આ બંને મળી આ લોકો જે સર્વાંગીણ અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ આપનારી વિશ્વવિદ્યાલયો ગણાશે. ધ્યાન રાખજો મિત્રો, જે આઈઆઈટી અને આઈઆઈએમ છે એ આદર્શ જાહેર વિશ્વવિદ્યાલયો હશે, અને આ આદર્શ જાહેર વિશ્વવિદ્યાલયો એટલે કે આઈઆઈટી અને આઈઆઈએમ એ આ મેરુની સ્થાપના કરશે. ભારતીય તકનીકી સંસ્થાન એટલે કે આઈઆઈટી, ભારતીય વ્યવસ્થાપન સંસ્થાન એટલે કે આઈઆઈએમ વગેરેને સમાન સર્વાંગીણ અને બહુવિદ્યા શાખાકીય શિક્ષણ આપતા આદર્શ જાહેર વિશ્વવિદ્યાલયો હશે, જે બહુવિદ્યા શાખાકીય શિક્ષણ અને સંશોધન વિશ્વવિદ્યાલયો એટલે કે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન એન્ડ રિસર્ચ યુનિવર્સિટીઝ એટલે કે મેરુઝ આજે કહેવાશે, તેની સ્થાપના કરવામાં આવશે. અને જે ઉચ્ચતમ વૈશ્વિક ધોરણોના ગુણવત્તાયુક્ત શિક્ષણના ઉદ્દેશને પ્રાપ્ત કરશે તથા સમગ્ર ભારતમાં બહુવિદ્યા શાખાકીય શિક્ષણના ઉચ્ચ ધોરણો જે છે એ નક્કી કરવામાં પણ મદદ કરશે. હવે આગળ એક અન્ય સંસ્થાની વાત કરીએ, જે આપણે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની વાત કરી રહ્યા છીએ. આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જે છે તે ઇન્ક્યુબેશન સેન્ટરની સ્થાપના કરશે. આ ઇન્ક્યુબેશન સેન્ટરનું કામ શું રહેશે? તો સંશોધન અને નવીનીકરણનું કામ. સંશોધન અને નવીનીકરણનું જે કાર્ય છે એ સંશોધન અને નવીનીકરણનું કાર્ય આ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા કરવામાં આવશે, અને એનું ધ્યાન પણ આ જે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે એમના દ્વારા જ કરવામાં આવશે. એ પછી તકનીકી વિકાસ કેન્દ્રો, સંશોધનના મહત્ત્વપૂર્ણ વિષયો માટેના કેન્દ્રો, એ સિવાય વધુ ઉદ્યોગ, શૈક્ષણિક જોડાણો અને માનવ વિદ્યા શાખા અને સામાજિક વિજ્ઞાન સંશોધનને સાંકળીને આંતરવિદ્યા શાખાકીય સંશોધન કરવામાં આવશે. એક હતું આંતરિક અને બીજું હતું આંતર. આ આંતરવિદ્યા શાખાકીયમાં મિત્રો જેટલા પણ વિષયો જે છે એ વિષયોને એકબીજા સાથે એટલે કે તકનીકી હોય કે પછી કોઈ માનવ વિદ્યા શાખાનો વિષય હોય, કોઈ સામાજિક વિજ્ઞાન હોય કે પછી કોઈ ઉદ્યોગનો વિષય હોય, આ બધાને એક સાથે જોડીને સંશોધન કાર્ય કરવામાં આવશે. એ પછી મિત્રો અત્યારે જેમ કોરોનાનો એક મહામારી ગઈ, જેમાં આપણા બહુ ખરાબ હાલત થઈ, અને તમે એ જુઓ કે એ સમયે આપણને વેક્સિનેશનની બહુ તકલીફ પડી, ઓક્સિજનની બોટલ્સની બહુ તકલીફ પડી. એનું કારણ શું હતું? તો આપણો દેશમાં આ બધું આપણે કલ્પના પણ નહોતી કરી કે આવું બધું થશે, પરંતુ આપણી સામે આવીને ઊભું રહ્યું ત્યારે આપણને ખબર પડી કે આપણા અંદર કઈ કઈ ખામીઓ છે, અને આ ખામીઓને દૂર કરવા માટે જ આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તો જે આ મહામારી આવતી હોય અથવા દેશવ્યાપી રોગચાળો આવતો હોય, તો આવી પરિસ્થિતિમાં જે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે, આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જ આ જે ચેપી રોગો હોય, રોગચાળો હોય,
વિષાણુ વિજ્ઞાન હોય કે પછી ઉપચારાત્મક કાર્યો હોય, સાધન વિનિયોગ હોય કે રસીકરણ હોય, આ દરેક ક્ષેત્રોના સંશોધનનું નેતૃત્વ કોણ લેશે? તો આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ. આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ જ આગળ ભાગ ભજવશે અને આ જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ આ વિશિષ્ટ સાથ સહકાર પ્રયુક્તિ અને સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓ સમુદાયોમાં નવીનતાને પ્રોત્સાહન આપશે. એટલે કે ભવિષ્યમાં આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ જે સમયગાળો જે ગયો તે ફરીથી ના આવવો જોઈએ, પરંતુ છતાં સમય સાથે આપણે એક્ટિવ રહેવું પડશે કે કદાચ આવો સમય આવી ગયો તો આપણે પહેલેથી તૈયાર રહેવું પડશે અને એના માટે જ આ જે આપણી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે તે કાર્યરત રહેશે. મિત્રો, જે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ છે, આ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પ્રયોગશાળાઓ હોય કે કોઈ ઉર્જાવાન સંસાધનો હોય કે પછી નવીનીકરણ હોય, આ દરેકમાં આપણને સહાય કરશે અને એને સક્ષમ બનાવવામાં NRF મદદરૂપ થશે, નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન. ઓકે, તમામ ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ એટલે કે હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ્સ સંશોધન પ્રયોગશાળાઓ અને બીજી સંશોધન સંસ્થાઓમાં ઉર્જાવાન સંસાધનો અને નવીનીકરણની સંસ્કૃતિના વિકાસમાં સહાય દ્વારા તેમને NRF એટલે કે નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન માટે સક્ષમ બનાવવામાં મદદરૂપ થશે. મિત્રો, આજનું જે ચેપ્ટર હતું તે ટેટ અથવા સીટેટની જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે અથવા શિક્ષણ વિભાગ સાથે જે મિત્રો જોડાયેલા છે અને ભવિષ્યમાં સારી એવી પોસ્ટ ઉપર જવા માટે પ્રયત્નશીલ છે, એ મિત્રો માટે આજનું જે ચેપ્ટર છે તે ખૂબ જ અગત્યનું બની રહેશે. મિત્રો, વિડીયો તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ સિવાય મિત્રો, જે આપણું આગળનું જે ચેપ્ટર છે, નેક્સ્ટ વિડીયો જે બનશે એ નેક્સ્ટ વિડીયો બનશે આપણું શ્રેષ્ઠતમ અધ્યયન વાતાવરણ અને વિદ્યાર્થીઓ માટે સહાયતા. આ વિડીયો ટૂંક જ સમયમાં આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવશે. તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નું જે પ્લેલિસ્ટ છે તેમાંથી પણ જોઈ શકશો અને આની ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક પણ ઉપલબ્ધ થઈ જશે. આપ સૌએ આ વિડીયો જોયો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.